લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, પરંતુ ચૂંટણીના ઉમેદવારોએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રજૂઆત કરી છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભાજપ સૌરાષ્ટ્રના 3 નેતાઓને સસ્પેન્ડ કરે. કોણ છે 3 નેતાઓ અને કેમ તેમને સસ્પેન્ડ કરવાની માંગણી ઉઠી, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના 3 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે. તો આ 3 નેતાઓમાં અમરેલીના હાલના સાંસદ નારણ કાછડિયા અને 2 ભૂતપૂર્વ મંત્રીઓ હકુભા જાડેજા અને જવાહર ચાવડા છે. તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ 3 નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે તેમણે ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં ઘણી બાધાઓ ઊભી કરી છે અને કોંગ્રેસને કંઈક ને કંઈક પાછલા બારણે મદદ પણ કરી છે, જેથી સસ્પેન્ડ કરવાથી પાર્ટીમાં એક દાખલો બેસશે. જોકે ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ સુધી રાહ જોવાશે તેવું હાઈકમાન્ડ દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે. તો નારણ કાછડિયાએ પોતાની હરાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે તેવી ફરિયાદ અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ કરી. નારણ કાછડિયા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી. તો આ જ કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ તેના પર ભડકેલી છે. તો જામનગર બેઠકમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા માટે પણ હકુભા જાડેજાએ ઘણા પ્રયત્નો કર્યા છે તેવી રજૂઆત પૂનમ માડમે પોતે કરી અને રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને હકુભા જાડેજા પૂનમ માડમ સામે રાજકીય હિસાબ કરવા પક્ષ વિરુદ્ધ કામો કરતા હતા તેવી ઘણી ફરિયાદો પણ નોંધાઈ હતી. તો હકુભાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી. મારવિયા સાથે મળીને ક્ષત્રિયો અને પાટીદારો પાસે ભાજપ વિરોધી મતદાન કરાવ્યું અને હકુભા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં પણ દેખાતા નથી તે વાત ઉડીને આંખે વળગે તેવી છે. ત્યારે માણાવદરમાં જવાહર ચાવડા પોતાના પત્ની અને પુત્ર પાસે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા ઘણા પ્રયત્નો કરી રહ્યા છે તેવી ફરિયાદ અરવિંદ લાડાણીએ પોતે કરી અને જવાહર ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોથી ઘણા દૂર છે. તો લોકસભા ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદ જ આ બધા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભાજપ સૌરાષ્ટ્રના 3 નેતાઓને સસ્પેન્ડ કરશે અથવા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.